હેલો નમસ્કાર, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક નવું પાત્ર લઈને આવ્યો છું. નામ છે આરોહીબેન યાદવ. ગાંધીનગરમાં રહે છે, કોબા સર્કલની પાછે, અને લગ્ન કરવાના છે. ઉંમર 27 વર્ષ છે. પતિ એક્સિડન્ટમાં મરી ગયા છે. બરાબર. લગ્ન કરવાના છે. અત્યારે રાતના 1 વાગી રહ્યો છે અને હું રેકોર્ડિંગ બનાવી રહ્યો છું. મિત્રો, એમનો ફોન આવેલો 10 વાગે, પણ હું કંઈક કામમાં એટલે થોડી વાત થઈ અને પછી એમને ફોન મૂકી દીધો. બેન રોતા હતા. એમના પતિને મરે 2 મહિના જેવું થઈ ગયું છે. હવે લગ્ન કરવાના છે એમને બીજી જગ્યાએ. તો બેનની જોડે એક છોકરી છે અને લગ્ન કરવાના છે. બરાબર. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય અને લગ્ન કરવા માગતી હોય એમના ભાઈના, તો મારા આ નંબર પર કોલ કરી શકે છે. 9313533149 આ નંબર પર કોલ કરવાનો રહેશે. બરાબર. જાહેર સૂચના, જે લોકો લગ્ન કરવા માગતા હોય એ લોકો જ કોલ કરજો, કેમ કે વગર કામના કોલ ન કરવા. જાહેર સૂચના. આરોહીબેન યાદવ ગાંધીનગરમાં રહે છે, કોબા સર્કલની પાછે. 27 વર્ષ ઉંમર છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે. 9313533149 આ નંબર પર જ્યારે કોલ કરશો એટલે તમને મારી ટીમ કોલ કરશે સામેથી જ અને આગળ વાત કરશે લગ્ન માટેની. અને જો અમારું ચાર્જેબલ બેઝવાળું કામ છે એટલે પૈસેથી જ કામ થશે, કશું ફ્રીમાં નહીં થાય. બરાબર. જો જે લોકોને અમુક લોકોનો મારામાં ફોન આવે છે, એટલે અમુક લોકો એવું કહે છે કે ભાઈ તમે રેકોર્ડિંગમાં બેનનું બોલતા કેમ નથી મૂકતા? તો એમાં એવું છે કે કોઈ વિડીયોની ક્લિપની કોપી કરી અને બીજી ચેનલમાં યુઝ કરે અને પછી એમાં બેનનું નામ ખરાબ થાય, એટલા માટે અમે એવું કાંઈ કામ કરતા નથી. અમારી જોડે બેનને અમે વાત કરી એટલે બેને કીધું કે સર મારે લગ્ન કરવાના છે. મારી ઉંમર 27 વર્ષ છે. મારા પતિનું એક્સિડન્ટમાં મોત થયું છે, એટલા માટે મારે 2 મહિના જેવું થઈ ગયું છે અને મારે લગ્ન કરવા છે. એટલે મેં કીધું હું મેરેજ બ્યુરોનું જ કામ કરું છું, મારે લગ્ન કરવાના છે. એટલા માટે કે મારે તમારો વિડીયો જોયો હતો યુટ્યુબમાં, એટલા માટે મેં લગ્ન કરવા માટે કોલ કર્યો. મેં કીધું કંઈ વાંધો નહીં બેન, તમે તમારું નામ અને ફોટો મોકલી દો. મને કે મૌલિકભાઈ કંઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? મેં કીધું પ્રોબ્લેમ તો કંઈ નહીં થાય. અમે તમારું યુટ્યુબમાં તમારું ઓડિયોવાળું રેકોર્ડિંગ નહીં મૂકીએ, અમે તમારો ફોટો, નામ અને મારો ઓડિયો મૂકીશું, જેથી તમને સારું એવું પાત્ર મળે. બરાબર. તો જોઈ લો, નામ છે આરોહીબેન અને યાદવ સમાજમાંથી આવે છે. આમ રહેવાસી રાજસ્થાનના છે અને ઉદયપુર બાજુના છે અને અત્યારે ગાંધીનગરમાં રહે છે. પતિનું એક્સિડન્ટમાં મોત થયેલું હતું, એટલે હવે સારું પાત્ર શોધી રહ્યા હતા. પણ મેન મુદ્દો કેવું થયો કે મેરેજ બ્યુરોમાં 2-3 જગ્યાએ તપાસ કરી એમને અમદાવાદની અંદર, પણ મેન મુદ્દો કેવું થયું કે મેરેજ બ્યુરોમાં સારું એવું પાત્રમાં એવું થયું કે એવું કહેતા હતા એ મને કે જેવા ફોટોમાં દેખાય છે એવા રિયલમાં હોતા નથી, એ કે બહુ ઘરડા હોય છે. એટલે કે મૌલિકભાઈ તમે મારી મદદ કરો. એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જોઈ લો સામે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે, એમને લગ્ન કરવાના છે. જાહેર સૂચના, લગ્ન કરવાવાળા જ કોલ કરો, ટાઈમપાસવાળા કોલ ન કરવા, કેમ કે આ બેનને અર્જન્ટમાં લગ્ન કરવાના છે અને આપણે બને એટલા અર્જન્ટવાળા જ કેસ લાવીશું, જેથી લોકોના લગ્ન થઈ શકે. બરાબર. અને જાહેર સૂચના, અમુકને એવું હોય છે કે અમુક લોકોને અમે લોકેશન કહીએ છીએ એટલે લોકેશન ઉપર જાય છે ને આમ તેમને, એટલે એવું બધું ન કરવું, કેમ કે એ બેનની સેફટી ઉપર ખોટું. અમે એટલા માટે લોકેશન બી અમુક વાર કહેતા નથી, સ્થાન ઘર કહેતા નથી, કેમ કે એમાં શું છે લોકો હેરાન કરે છે. 2-3 કમ્પ્લેન આવી છે. એટલે જાહેર સૂચના એવું ન કરવું, નહીં તો કાયદેસરની કાર્યવાહી થશે. બરાબર. અને જો નામ આરોહીબેન યાદવ ગાંધીનગરમાં રહે છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે, કોબા સર્કલની બાજુમાં, અને 27 વર્ષ ઉંમર છે. આપણો કોલ રાતે 1 વાગે જો આસપાસ આપણા અંદર 10 વાગે આવેલો, પણ આપણે 1 વાગે રેકોર્ડિંગ બનાવી રહ્યા છીએ. અને જે બી લોકો લગ્ન કરવા માગતા હોય એ નંબર આ ડાયલ કરવાનો રહેશે. 9313533149. એમની મમ્મી જોડે મારી વાત થઈ કે મૌલિકભાઈ કે મારા છોકરી માટે કે એક સારું એવું પાત્ર ગોતી આપો ને, કે અમે તમારા યુટ્યુબમાં વિડીયો જોયો હતો એટલા માટે. મેં કીધું બેન જો તમારા બેનની જે અત્યારે ઉંમર શું છે? એટલે મને કે 27 વર્ષ છે. બેનની જોડે મેં વાત કરી એટલે બેન રોતા હતા. મને કે મૌલિકભાઈ અભી કે આવી ઘટના ઘટેલી છે કે મારા પતિ કે ગાડી ચલાવીને કે પાલનપુરથી આવતા હતા, રાજસ્થાનથી નીકળીને અહીંયા અમદાવાદ બાજુ, અને કે એક ટ્રકવાળાએ કચડી નાખ્યા, એટલે કે આજ 2 મહિના થઈ ગયા છે. મેં કીધું કંઈ વાંધો નહીં બેન, તમારા લગ્ન મૌલિકભાઈ કરી આપશે સારી જગ્યાએ. એટલે જોઈ લો સામે સ્ક્રીન ઉપર જે ફોટો દેખાઈ રહ્યો છે, બેનને લગ્ન કરવાના છે. જાહેર સૂચના,
લગ્ન કરવાવાળા જ ફોન કરો, લગ્ન ના કરવાવાળા ફોન ન કરો. ને આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે એટલે ચાર્જ તો ભરવો જ પડશે, કેમ કે આમાં શું છે, પાત્રને ફોટો ના મોકલીએ, પાત્ર કે મારે લગ્ન કરવા છે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. જાહેર સૂચના. અને પ્રોબ્લેમ આ જ છે કે પતિ એક્સિડન્ટમાં મૃત્યુ પામેલ છે એટલા માટે લગ્ન કરવાના છે. 2-3 જગ્યાએ મેરેજ બ્યુરોમાં ટ્રાય કર્યું પણ કંઈ મેળ ના પડ્યો, એટલે આપણું કાયદેસરવાળું લગ્ન કરાવવાનું કામ છે. એટલા માટે મને કોલ કર્યો, મને કે મૌલિકભાઈ મારે લગ્ન કરવા છે. અને જાહેર સૂચના ઘણા લોકો મને એવી રીતના કોમેન્ટ બી કરે છે કે મૌલિકભાઈ તમે કેમ છોકરીનું ઓડિયો નથી મૂકતા. તો ઓડિયો મૂકવાનું કારણ એ નથી, ઓડિયો એટલા માટે નથી મૂકતા કે લોકો શું છે, કોપી કરે છે યુટ્યુબમાં. કોઈ બી છોકરીને કોઈ બીની છોકરીની ક્લિપ યુટ્યુબમાં કોઈકની બીજી ચેનલોમાં યુઝ કરે છે. એટલા માટે આપણે 2-3 એવી કમ્પ્લેન આવી, એના કારણે આપણે ઓડિયો નથી મૂકતા. જાહેર સૂચના. અને જેને બી બેન દીકરીના લગ્ન કરવા હોય અને લગ્ન કરવા માગતી હોય કે ભાઈ લગ્ન કરવા માગતો હોય તો તમે આ નંબર પર મને કોલ કરી શકો છો. આપણું લગ્ન કરાવવાનું કામ છે અને આપણે કાયદેસર લગ્ન કરાવીએ છીએ. જો મારો નંબર આ છે 9313533149. બરાબર, આ નંબર પર કોલ કરવાનો છે. આ બેનને અત્યારે અર્જન્ટ છે. બરાબર, અને પ્રોબ્લેમ આ જ છે કે પતિ મૃત્યુ પામેલ છે અને અત્યારે ગાંધીનગરમાં રહે છે. પહેલાં તો મને આપણા ફોટો મૂકવાની જ ના પાડી દીધી. મને કે મૌલિકભાઈ ફોટો નહીં, તમારી જોડે પ્રાઇવેટ રાખો. તો મેં કીધું બેન જો તમારે અર્જન્ટમાં લગ્ન કરવા હશે, કેમ કે અમે તો અર્જન્ટ જ લગ્ન કરાવી દઈએ. 2 દિવસમાં 2-3 દિવસ તમને આપીએ, એકબીજાને 10-15 પ્રોફાઇલ મોકલીએ, એમાંથી એક આધો તમને જે ગમે આપણે રૂબરૂ મુલાકાત કરાય અને એકબીજાને ગમે તો આગળ વાત કરીએ લગ્નની. બરાબર, અને ફેસલો કરીએ લગ્નનો. એટલે બેન કે કંઈ પ્રોબ્લેમ તો નહીં થાય. મેં કીધું પ્રોબ્લેમ તો કંઈ નહીં થાય, તમે ટેન્શન ના લેશો. એટલે આપણે નામ અને ફોટો સામે મૂકી રહ્યા છે, જોઈ લો સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમને લગ્ન કરવાના છે. અને જાહેર સૂચના, કોઈ બેનના અમે લોકેશન મૂકીએ એ લોકેશન ઉપર ન જવું, કેમ કે એમાં શું છે, બેનની સેફટી ઉપર ખ્યાલ થાય. એટલા માટે કોઈ એવું કામ ન કરવું. બરાબર. ને મિત્રો, જો તમે લગ્ન કરવા માગતા હોય તો આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. આ અર્જન્ટવાળો કેસ છે અને અમે અર્જન્ટવાળા જ કેસ લાવીએ. એમાં શું છે, અર્જન્ટમાં લગ્ન થઈ જાય. અને આમાં અમારું કેવું છે, અમારી ચેનલ માધ્યમથી એમને સપોર્ટ મળે. મને કે મૌલિકભાઈ તમે બધી સમાજને સપોર્ટ કરો છો તો કે અમારો આટલું કામ કરી આપો ને. મને એની મમ્મી કહેતા હતા. એટલે મેં કીધું બોલો ને શું કામ છે. એટલે મને કે મારી છોકરી છે આરોહી બેન કરીને, મને કે એના લગ્ન કરવાના છે, અમે ગાંધીનગરમાં રહીએ છીએ. મેં કીધું કંઈ વાંધો નહીં, તમે નામ અને ફોટો મને મોકલી દો, હું તમારી યુટ્યુબમાં વિડીયો મૂકી દઉં. સારું એવું કોઈ બેન કે ભાઈ જેના લગ્ન કરવાના બાકી છે એ આપણો વિડીયો જોઈને આપણને કોલ કરશે, એટલે આપણે લગ્નનું ક્યાંક ગોઠવીશું. બરાબર, તો જોઈ લો. મારું નામ મૌલિક છે, આપણે મેરેજ કરવાનું કામ કરીએ છીએ. નંબર આ છે મારો 9313533149. આ નંબર ડાયલ કરવાનો રહેશે લગ્ન કરવા માટે. બરાબર. અને જાહેર સૂચના, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. એટલા માટે દબાણ ન કરવી કે ના દબાણ બેન નહીં કરવી. બરાબર. જો વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવી પ્રોફાઇલની માહિતી મળતી રહે. અને મિત્રો, અમારે ત્યાં અમે એટલા માટે ફોટો મૂકીએ છીએ કે લોકોને ખબર પડે કે આ બેનને લગ્ન કરવાના છે. બરાબર. અને જો જે ચેનલ પર નવા હોય, નવા વિડીયો જોવા માગતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનો સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જાહેર સૂચના, વિડીયોની કોપી ન કરવી, નહીં તો કાયદેસરની કાર્યવાહી થશે. બરાબર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો.